નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર. તો ઘણા સમયથી એક ભાઈ કોમેન્ટ કરતા હતા કે ભાઈ 54 નંબર મગફળીની વિશેનો એક વિડીયો બનાવો. તો સ્પેશિયલ આપણે 54 નંબર મગફળી વિશે જ બનાવવાનો છે. તો મિત્રો, 54 નંબર મગફળીનો વિડીયો કેવું જ્યારે ને ત્યારે બનાવતો તમને આ થોડોક મનમાં અચંબો થતો હોય છે, કારણ કે 54 નંબર મગફળીનું અમારે અહીં વધારે પડતું વાવેતર થાય અને ઉત્પાદન પણ સારું આપતી જાત છે. આજ લગભગ ઘણા વર્ષો થયા અમે એ વાવી છે, કેમ કે અમારા બાજુની વાડીવાળે ભાઈ વાવ્યું હતું, ત્યાંથી અમને ખબર પડી કે આ સારામાં સારું ઉતારો આપે છે, એટલે અમે એની શરૂઆત કરી દીધી. તો શરૂઆતમાં મિત્રો બિયારણના દાણા અમે ભાયાવદરથી લઈ આવ્યા હતા. 54 નંબર મગફળીની વાત કરી તો પહેલાં તો એ કઈ રીતે કે 54 નંબર મગફળીનો ઝીણો દાણો આવે અને આછો ગુલાબી, બહુ લાલાશ પડતો નહીં અને લાંબો દાણો હોય. ત્યારે 37 નંબર પણ એને મળતો જ થાય છે. 37 નંબર વાવો હોય તો પણ વાવી શકાય છે. 54 નંબર માંડવામાં 4 થી 5 ડાળી થાય છે અને 9 ઇંચથી કરી અને 14 થી 16 ઇંચ સુધીની એની હાઇટ પણ થાય છે. વધારે ખાતરવાળી જમીન હોય તો પણ વધારે પણ એની હાઇટ થઈ જતી હોય છે. તો ખરેખર અત્યારની આ ઉનાળાની સિઝનની અંદર વાત કરીએ તો ઉનાળાની સિઝનની અંદર તો અત્યારે મગફળી વવાઈ ગઈ છે અને અમે તો એને માંડવો કહીએ 54 નંબર, કેમ કે તમે બધા એને ઉભળી મગફળી તરીકે ઓળખતા હશો, જે વહેલા થઈને પથરાતી નથી, આ ઊભી જ થાય છે. તો આને 8ની જારી વવાય, 10ની જારી વવાય, 20ની જારી વવાય અને 30ની જારી પણ બે હારું પડખે પડખે કરીને પણ વવાય. જ્યારે ટ્રેક્ટરની ઓરણીનો 17 દાંતાનો દતાર હોય એના ક્યારાની અંદર આપણે 9 હારું થતી હોય તો વીઘે 30 થી 32 કિલો જેવું બિયારણ જોઈએ. જ્યારે રેડીમેડ દાણા લ્યો તો રેડીમેડ દાણા છે એ 35 કિલો પણ તમારે વાવવો પડે, કેમ કે રેડીમેડ દાણા એકદમ મોટા હોય અને ઘરાવ બિયારણ હોય તો પણ તમારે દાણા ઓછા 28 કિલો હોય તો પણ હાલે. તો 54 નંબર મગફળીની જાત એવી છે કે ફૂલ પાણીવાળો વિસ્તાર હોય તો થઈ શકે અને 54 નંબર મગફળી છે એ અર્ધ સૂકા વિસ્તારમાં પણ થઈ શકે. પણ વધારે પડતું પાણીવાળો વિસ્તાર હોય ત્યાં વધારે ફોકસ કરજો, કેમ કે પાણીવાળા વિસ્તારની અંદર જ વધારે પડતી થાય છે. અર્ધ સૂકો વિસ્તાર હોય તેમાં દોડવા થઈ જાય પણ દોડવાની અંદર દાણા થતા નથી, તો ખાલી પછી આપણે જે એનો ડૂચો ઉડે હવા ભેગા ઉડી જાય ને કાંધું વધારે થતું હોય છે ને એનો થડની અંદર જ ફાલનો એકદમ ઝુમખો હોય છે. 54 નંબર માંડવાની ઓળખ આ, જ્યારે તમે ડેડવો ફોલો ત્યારે ડેડવાની અંદરથી કણ લાંબો, સેજ લાંબો અને આછો ગુલાબી કલર એનો હોય છે. તો આ એની ઓળખ છે. અને વધારેમાં કે 100 દિવસથી 110 દિવસે પરિપક્વ થતી આ જાત છે. વધારે પડતું અમારા એરિયાની અંદર અમે 54 નંબર મગફળી વધારે પસંદ કરીએ છીએ. અને ઉતારાની વાત કરીએ કે ઉતારો ભાઈ કેટલો આવે, ઉતારામાં તો એવું છે કે 15 મણથી કરી અને 42 મણ સુધીનો વીઘે આવે. અમારે અહીંયા 16 ગુઠાનો વીઘો, 16 ગુઠાના વીઘાની અંદર 42 મણનું પણ ઉત્પાદન લીધેલું છે. પણ વારંવાર આપણે ઘણા વર્ષથી એકને એક ખેતરની અંદર મગફળી વાવતા હોઈએ તો એનું ઉત્પાદન થોડુંક ઘટવાની સંભાવના રહેતી હોય છે. ત્યાર પછી ફૂગ આવી જતી હોય તો પણ આ સંભાવના રહેતી હોય છે. ઘણા ખરા એવા રોગ જીવાત આવી જતી, મૂંડો છે, દોડ છે, આની અંદર આવવાથી ઉત્પાદનનો પણ ઘટાડો જોવા મળતો હોય છે. ત્યાર પછી નિંદામણનાશક દવા છે તે પણ છાંટવાથી આપણો જે પાક છે એને નુકસાન થતું હોય, એનાથી પણ ઉત્પાદન ઘટવાની સંભાવના રહેતી હોય છે. પણ આપણે વીઘે 25 થી 27 મણ થાય આવું લેખી અને વાવેતર કરવાનું, કેમ કે 42 મણ જ્યારે તમે કપાસ કે એરંડાવાળી જમીન હોય આગલા વર્ષની અને એની અંદર તમારે 54 નંબર મગફળી વવાઈ ગઈ હોય તો તમારે સારામાં સારું ઉત્પાદન મળે. અને ત્યાર પછી એને ખાતર અને રાસાયણિક ખાતર અને દેશી ખાતરની વાત કરીએ તો અમારા એરિયાની અંદર અમે રાસાયણિક ખાતર તો આજ બિલકુલ 3 વર્ષથી અમે વાવ્યું જ નથી, પણ તમારે વાવવું હોય તો અમારી જમીનની અંદર વધારે પડતું DAP હાલે છે. તો અમે વીઘે 8 થી 10 કિલો DAP, 3 કિલો ઉરિયા અને 2 કિલો ફાડા સલ્ફર વીઘે આપતા હોઈએ છીએ. મગફળીનો પાક અથવા તો કોઈ પણ તેલીબિયાનો પાક લેવો હોય તો એમાં સલ્ફર મુખ્યત્વે નાખવો જરૂરી છે. ફાડા સલ્ફર નાખો તો પણ હાલે અને ત્યાર પછી સલ્ફરયુક્ત કોઈ પણ પ્રવાહી દવા આવે એ તમે ઉગી ગયા પછી ટ્રીટમેન્ટ કરો તો પણ હાલે, પણ વધારે પડતું પાયામાં આપી દો તો વધારે સારું. અને
ઉનાળા માટે ફૂલ અનુકૂળ જાત છે, જેને પાણી પુષ્કળ હોય એને. અને બીજી મગફળી છે જે આને અર્ધ વેલડી પણ કહી શકાય. કહી તો કેમ કે વેલડીને વેરી પથરાતી નથી, પણ ડિઝાઇન બધી એવી જ આવે ને 54 નંબરની એક વધારેમાં વધારે એવી ઓળખ છે કે વધારે એમાં 3 કણીઓ ડેડવો થાય. બહુ ખાતરવાળી તમારી જમીન હોય તો એ જમીનની અંદર 60% દોડવા છે એ 3 કણીયા જ થાય છે. આ તો મેં વારે ઘડી તમને જ્યારે એ નીકળતો હોય ત્યારે થ્રેસર હાલતું હોય ત્યારે ઢગલો પ્રૂફ તમને દેખાડેલ છે કે નારવાની અંદરથી કેવો કેવો માલ આવે છે એ પણ તમને ઘણીવાર લાઈવ પ્રૂફ બતાવેલ છે. અને આજે વચ્ચે આ વિડીયો નાખવાનું કારણ એ જ છે કે ભાઈની કોમેન્ટ ઘણો સમયથી આવતી હતી કે 54 નંબર માંડવા વિશેની થોડીક માહિતી આપો. અને આ વખતે 54 નંબર મગફળી તો અમે વાવવાના નથી લગભગ, કેમ કે બિયારણ બદલાવવું છે અથવા તો પાક જ બદલાવશું. ઘણા વર્ષથી આ મગફળી જ એકલથી ખેતરની અંદર આપણે વાવી થઈ તો જે મગફળીને જોતું હોય એ પોષક તત્વો બધા એમાંથી આપણે ખેંચી લીધા હોય. તો હવે જે પાક અનુકૂળ લાગશે, વરસાદ થાય ત્યારે એવું આપણે લાગશે કે ભાઈ આ પાક આપણી જમીનને અનુકૂળ આવે છે, એરંડા છે, તલ છે, અડદ છે, ચોરી છે, આવું પણ કંઈક વાવેતર કર્યું. કેમ કે કપાસ પણ વાવી, એરંડા તો મોડા વાવી તો હાલે. એરંડા છે એ ઓગસ્ટની આજુબાજુ વવાતા હોય તો એની પહેલાં કંઈક 2 મહિનામાં પાક થઈ જાય, આવો પાક આપણે લઈ શકીએ. અને હવે આપણે આગળ વાત કરશું કે ભાઈ ઓછા વરસાદ થાય તો આ 54 નંબરનું શું કરવાનું. 54 નંબર મગફળી એવી જાત છે કે જ્યારે 1 મહિનો અષાઢ મહિનો આખો વરસાદનો વહી ગયો હોય અને છતાં તમે વાવો તો 54 નંબર મગફળી થાય. તો આપણે આજે આ વિડીયોની અંદર ઘણું બધું તમને સમજાવ્યું છે. અને હજી કોઈ પ્રશ્ન રહેતો હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો, જરૂરથી જવાબ મળી જશે. તો આવજો, બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.